ભાઈ જુહિલની સગાઈ અને કંકુ પગલા ભાઈ પતી ગયા. જે લોકોએ કોંગ્રેચ્યુલેશન કરીને વધાવી લીધા એ બધાને જુહિલ અને પૂર્વિશા તરફથી હું થેન્ક યુ કહું છું. ભાઈ એ થેન્ક યુ કહી દે છે. પણ આજ તો હું છે બે પોતપોતાની જોબે વહી ગયા હોય કે નહીં. હા, પૂર્વિશા જોબ કરે છે, અમારા કુટુંબમાં પેલી હોવ જોબ કરે છે. આપણે કરતા પણ પછી અગાઉ ચોખવટ કરી હતી કે નહીં કરવાની એમ. પણ પૂર્વિશા ધંધા પરમિશન છે કે કરવી હોય તો વાંધો નહીં. અનેરી અત્યારે રમતી હોય. શું બોલ, શું કેવું છે? માથામાં કેમ ખંજવાળે છે આજ? માથામાં આમ ઓલું લાકડી આમ કરે છે. રમતી હશે જો કે ઈ. હા, અને પાડમી અંદર સૂતી છે. આ બાજુ સપના અત્યારે મારા માટે ભાઈ મિક્સ કઠોળ બનાવે છે. સવારનો નાસ્તો અલગ અલગ જાતનું ભાઈ આમાં કઠોળ છે. બ્રેકફાસ્ટ છે ભાઈ. હા, પણ આમ તો એને બ્રંચ કહીએ કયા નવો શબ્દ હું શીખો જ છું તો તમને કહું. બપોરનું સવારનું વચ્ચેનું હું ઈ નહીં બ્રશ નહીં બ્રંચ કીધું મેં. આપો હું જોતું તારે હું નામ તો કે હું કયું એનું આપવાનું છે? હા હા, બ્રશ કરે છો હે? નાયા પછી જો જીભ ઉપર કરે, જીભ બહાર કાઢે છે ઈ. હું ને અનેરી નાસ્તો કરવા માટે બેસી ગયા છીએ. અનેરી એકવાર હાઈ કહી દો બધાને. અનેરી કાઈ નહીં, નાસ્તો કરી લે. આજે છે રક્ષાબંધન. પૂરી સ્ટોરી પછી કહું, પેલા હું નાસ્તો કરી લઉં. બટા નહીં લે કેમ હવે હસ્તી થઈ ગઈ હે? રિહાણી થી અહીંયા આવો તો નજીક થી આના આંસુ જો આ જો કમ્પ્લીટ હતા. કેમેરો શરૂ કર્યો ને હસવા મળી. લે હું જીતું પ્રોબ્લેમ હું હતી કે કેવી આમ બે અહીંયા બે ને રિહાઈ જો હું અહીંયા આંસુ બતાવું. જો આ ટીપુ દેખાય, આ એના આંસુ ને ટીપુ કાળો થઈ ગયો. કેમેરો શરૂ છે હવે નહીં ને ખોટા નાટક, ખોટા રિહામાં નાટક કરે. કાંઈ વાતમાં શું હતું? હવે કેવી બેટી સાદી હશે છે. આ હારું લ્યો કેમેરો શરૂ થાય બંધ. તો પાછું ચાલુ થઈ ગયું. ફોન બંધ કરવીને એટલે એના તોફાન ચાલુ. કેમેરો શરૂ છે જો. બોલમાં કઈ બોલમાં ચૂપચાપ બેહી જા. નાઈ છોકરીની જેમ કેમેરો શરૂ છે. હાલ આપણે રમવી હો. એ આ હસો થોડા હસો. કેમેરો શરૂ છે, હસો. તો કેમેરા હું જોશો તું? આ તો મોટી થઈને જોઈને તો તું એમ કે હું કેવા તોફાન કરતી હતી. રિયલમાં હાલો એને બ્રેક હાલો. ક્યાં જાવું છે? ક્યાં? હાલો જમી લેવી. એને પાટલી તૈયાર કરી દીધી. જો પાટલી એ બેસવાનું છે. એ બેઈ ગઈ. કઈ થાળી તારી? કઈ ઈ થાળી તારી? હાલો શાક બતાવી દે. શેનું શાક છે? આજે છે ને અડદની દાળ છે ને બાજરાના રોટલા છે. ચિંતન પણ રોટલા ખાવાના છે ને. હા પણ છે ક્યાં? લાવ આપે દાળ છે બેટા. આલ્યો રોટલા. બધા રોટલા જ ખાવાના છે આ ઘરમાં. ઘઉં બે છે જો રોટલા આવી ગયા. શું છે? શાક. હાલો ખવડાવું. એટલો તો સમય લાગે ને બેટા. ખવડાવું બેટા શાક. આમ જો એનામાં એનર્જી કેટલી બધી આવી છે શાક જોઈને. હા ચાલો આવી ગયા આપણે. એનું ભાઈ અલગ. અનેરી હું એકસો તું ઓય આમ જોતો હામો કોણ મેં જો એના મમ્મીના ચપ્પલ પહેરી એની ગાડી હાકે. પડવા સાંભળ આને શું કહેવાય? કેમેરો સાંભળ્યો છે નો બોલ્યો, બાકી બોલી હતી. હમણાં વાત કરતી જ મારી યાર. હું જાઉં છું હો ટાટા. કેમ તો સાંભળી લીધું. આ શું છે? ગાડી છે. છોકરાઓ જો હેલિકોપ્ટર ઉડાડે. એ આવ્યો હેલિકોપ્ટર. નવા રમકડા આવ્યા જ કરે ભાઈ. તું ક્યાં જાશો? તાર પાસે થોડો આવે જો. જા જલ્દી હેલ આવ્યું જો પડ્યું. ઓ માય ગોડ કેવું હોય ને તે જો આ માથ રાખે. એને બહુ નવાઈ લાગી. આપણું રક્ષાબંધન એટલે ભાઈ બહેનનો પવિત્ર દિવસ. એમાંય 35 વર્ષ પછી એક બેન એક ભાઈને રાખડી બાંધશે. હા, પાર્સલ થી ઓનલાઈન રાખડી બાંધતા, ફોનમાં વાત થતી, વિડીયો કોલમાં વાત થતી દર રક્ષાબંધને. પણ આ વખતે ફઈ આવ્યા છે એટલે પપ્પાને ને કાકાને લાઈવ રાખડી બાંધવાના છે 35 વર્ષ પછી. કેમ કે લગ્ન પેલાથી પપ્પા સુરત આવતા રહ્યા હતા ભાઈ અહીંયા થોડું કમાવા માટે. અને આ બધું સામ્રાજ્ય ઊભું કર્યું એને તો રક્ષાબંધનમાં રાખડી બાંધવાનું ભેગું નહોતું થતું. નો પપ્પા જઈ શકતા ને નો ફઈ અહીંયા આવી શકતા. એવું બધું થઈ ગયું હતું. હવે એમાં બે રીત આવે. એક
અમારે ત્યાં એવું હતું કે અમે ભાઈઓ બધા જઈએ બેન પાસે રાખડી બંધાવવા માટે, અને ભાભીની ત્યાં ઘરમાં એ સિસ્ટમ છે, બેન જાય ભાઈની ત્યાં રાખડી બંધાવવા માટે. એટલે પછી અમે સમાજમાં જાણ્યું તો બે રીત છે. એવું જ હોય ને ભાભી? હા. અને કાયદેસર શું હોય? હા, કે ગાયનું છે ટેન્શન છે, દાદાને ગાય લેવી. કેવું હોય કાયદેસર? કેવું હોય? કોને કોને જવાનું હોય? અમરેલી જિલ્લા વાળા જે હોય કે નહીં, એ લોકો રિવાજ એવો હોય કે બેન ભાઈ બંધાવા જાય, ને ભાવનગર વાળા રિવાજ એવો હોય કે બેન ભાઈની ઘરે જાય. ઓકે ઓકે. તો ભાઈ અત્યારે આવ્યા છે, બેન આવ્યા છે ભાઈના ઘરે રાખડી બંધાવવા માટે. દેશમાં એવું કે બધી બેન ભાઈની ઘરે જાય. એવું દેશમાં છે. એવું, હા. સિટીમાં શું બાઇક નો ઇસ્યુ હોય એટલે કદાચ. સિટીમાં એવું કે ભાઈ બેન એજન્સીમાં સિટી બસ છે ને, દેશમાં બધી બેન. રક્ષાબંધન દિવસે બહેનો માટે ફ્રી જ હોય. હા. દરરોજ. ગામડે રહેતા હોય એટલે શ્રાવણ મહિનામાં બરોબર ખેતીનું કામ હોય એટલે નીકળાય નહીં, અને ઈચ્છા બહુ જ ભાઈ રાખડી બાંધવાની ઘણા વર્ષોથી છે. રિયલ ક્યારેય બાંધી નથી. થઈ ગયું, ભેગું થઈ ગયું તે સાંડલામાં. ભલે થોડીક વાર છે પણ આપણે બાંધી દઈએ. થઈ ગયું. રૂબરૂ અને એટલે. પાછું આ વખતે તો વિદેશમાં આમ જ હોય, વિદેશવાળા કોઈ અહીંયા એવા હોય તો બાંધી દે. અને આ વખતે તો છે ને ફુવાઈ આવી ગયા છે, એટલે કપલમાં બે એવા. બાકી ક્યારેક ફુવા આવે તે ફઈ નો, ફઈ આવે તે ફુવા નો આવે. આસામના સોમવાર ક્યારેક જ ભેગા થાય. હા. એવું હોય? જૂની કહેવત છે. કેમ આમને નો ભેગું થઈ કે? તારીખ એમ જોઈએ આસામના સોમવાર ક્યારેક જ ભેગું થાય. એવું ભાઈ બુઆ બે એક સાથે એક સાથે આ વખતે ભેગા થઈ ગયા. અને બાકી ફુવા ખેતીમાં હોય. ખેતીમાં હોય, પછી માજી ન્યા રહે છે એટલે ન્યા રહેવું પડે એકને. હા. અને કેટલા વીઘા ખેતીમાં તમારે આમ કરો ખેતી? 45 વીઘા. 45 વીઘા એકલા? હા. જબરદસ્ત. ફુવા મહેનત કરે. આ ઈ બોડી છે એની, સમજાણું? ચાલો તો હવે પપ્પાને બોલાવી લે. કેમ કે તે પપ્પા છે ને નીચે અનેરીને રમાડે છે, બે સાયકલ લગાવે છે અનેરીને, હેલિકોપ્ટર વાળું. તમે સીન જોયું એવું બધું હાલે છે. તો પપ્પાને બોલાવી રક્ષાબંધન ઉજવી લઈએ, ત્યાર પછી જમશું. પારમી, તારી પહેલી રક્ષાબંધન છે, તારે ભાઈને રાખડી બાંધવાની છે. ઓકે ને? ગુડ. હા. અને હેતાંશ એટલે અનેરી બાંધશે હેતાંશને. હેતાંશને આ વખતે રાખડી વધી જશે, સબસ્ક્રાઇબરો એ તે મોકલાવી છે એટલે. અત્યારે છે ને રસોડામાં ભાઈ કઢી અને ખીચડી બને છે. કઢી આ રહી અને ખીચડી ભાઈ જો આ કુકરમાં છે. શું? બંધ કુકર. અને આ બારીએથી ડોકા કાઢે. તને ગરમ નથી લાગતું? ડર લાગતું? પપ્પા હાલ જો રાખડી બાંધવાની છે. આવું છે? એ જો પાડમી દી પાછળ જો, પાછળ. દીદી, પાછળ દીદી ખુશ થઈ જાય. ચાલો 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 જઈએ પારમી પાસે. નાકમાં કઈક થઈ ગયું છે અનેરી. આવો 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 આવો. એ આખો ફેસ બતાવતી જ. રાખી દઈ છે. હું જોઈ ગઈ ત્યાં. હો? અત્યારે નહીં. હાલો રક્ષાબંધન ઉજવવાની છે. એટલું બધું ભાવે? એ આમ ખાઈ જાણે મસાલો પાડવા જ નહીં દેવાનો. કોણ છે? ભાઈ કોણ છે? ભાઈ છે. એના ગાલ તો તારી જેવા છે. એના ગાલ કેવા દે છે કે? કેવા દે? રિયાંશભાઈ જો આટલો મોટો થઈ ગયો. આપણે હમણાં શ્રીમતમાં ફાચરિયા ગયા હતા. ભાઈનું છે, ભાઈનું. વાહ, જો. વજનદાર. ઓ ભાઈ સાહેબ. તારી તમારે જવું એને ભૈયા. અને એનો કેમેરો આવે ને એટલે પાછળ ફરી જાય છે. અનેરીનો વારો. જો અહીંયા અનેરી કાચમાં જો. કાચમાં. જો અહીંયા કાચમાં જો. આ બાજુ છે ને હે જો રક્ષાબંધન ની ભાઈ ટ્રે તૈયાર થઈ ગઈ હોય. દીવો, રાખડી, ચોખા ને કંકુ હમણાં આવે છે. એસી બંધ કરો. હા વાંધો નહીં જમતા રે. હવે ખેડૂત પુત્ર છીએ, ગરમી થોડી થાય. સ્વસ્તિના ઇન્દ્રો વૃદ્ધસ્વા સ્વસ્તિના પૂષા વિશ્વવેદાઃ સ્વસ્તિના ઇન્દ્રો વૃદ્ધસ્વા ભાઈ રક્ષાબંધન વખતે છે ને રાખડીની પૂજા કરવાની હોય અને પછી ઈ દોરામાંથી ભાઈ પવિત્ર ધાગો થઈ જાય. દાદા કે એમ પારમી હોજી છે. એન બંધો બલિ રાજા દાનવે મહાબલો. ભાઈની રક્ષા કરે. અભિમન્યુ જ્યારે યુદ્ધ રમવા ગયો ત્યારે કુંતા માતાએ રક્ષા માટે રાખડી બાંધી.
એમ આજ બેન ભાઈને રાખડી બાંધી અને રક્ષા કરશે. સરસ ભાઈ, મસ્ત ભાઈના વિચારો બહુ સરસ છે ભાઈ, ભાઈ માટેના, બરાબર છે. બેન ભાઈની રક્ષા કરે એવું ભગવાન પાસે માગી અને આજ રાખડી બાંધું છું. મારા ભાઈને આજ રાખડી પેલી વેલી બાંધી છે, લાયો મારા ભાઈ ચિરંજીવ બને, મારો ભાઈ આયુષ્માન બને. કે અમને આવા વિચારો મહાપુરુષે શીખવાડ્યા આપણને કે રાખડી એટલે ખાલી કેટલા રૂપિયા એ મહત્વનું નથી, કે રાખડીમાં શું બેન ભાઈનો પ્રેમ છે. ભાઈ છે ને હવે આરતી ઉતારે છે. ચાલો ભાઈ, સૌથી છેલ્લે મીઠું મોઢું ભાઈ કરવાનું. કાકાને તો બહુ ભાવે છે, આપજો 2-4. ભાઈઓનું મન થતું પણ રક્ષાબંધન ફાઇનલી અમારું પતી ગયું. હવે જમીને અમે છૂટા પડીશું. છૂટા એવા લેવલે પડીશું, ફઈની ડાયરેક્ટ ફાસડિયા વહી જાય છે. અને બસ છે સાંજની કેટલા વાગ્યાની છે? 9 વાગ્યાની બસ છે. એટલે ફઈન કુવા ત્યાં જશે. આવતીકાલથી ઈ ખેતરમાં જોવા મળશે. અમે અમારા શોરૂમે જોવા મળીશું. ખેતરમાં હવે ભાઈ હશે. હા. હાલો, તમે કેવા શું માંગો છો? તે ઈ ક્યારે લઈ ગયા કાકા તમને તમારી ઓફિસે? એમ હાસવે જ છે. હા તે એમ ફુવા એમ ફઈને ખેતર દત બતાવ્યું. ભાઈ હાસવે છે ને એવું તો ક્યાંય નો કોઈ હાસવે. સાચી વાત છે. રિયલ જ છે, હાસુ સાવ. ભાઈ બધું વિડીયો જોતા જશે ને, વિડીયો જોવો ને, ચિંતા ના કરો. તમારે ભાઈ પાસે પણ તમારા ભત્રીજ આવે એટલા હાથે. ભત્રીજા એ હાસવે જ આ ભત્રીજો ભત્રીજાના પાછો. વખાણ કરો છો. તો અમને એમ થાય કે નહીં કોઈ અમારા ઘરવાળાને વખાણ કરે. એ ભત્રીજા પાછો હાર્યું. ભત્રીજા હોવો નહીં કે. હોવે હારી. હોવના છોકરાનું કહી દો એટલે. હા, અને અમારા અભિષેક ને નીતા રિયાસી બધાય અહીંયા છે. સરસ ભાઈ, આ ભાઈ અમારું ફેમિલી છે. જો આમાં એક જુહિલભાઈ એલએનટી માં અત્યારે છે સાહેબ. બાકી આ ફેમિલી હા એક પૂર્વિશા નથી. અત્યાર સુધી એમ કહી ન શકતા કે પૂર્વિશા નથી. કેટલા સમયથી અમે હારે જ હતા. રસોડામાં એ કામ કરતી હોય પૂર્વિશા, તો અમે બ્લોગમાં બતાવી નહીં. અમે ખાલી અહીંયા લિવિંગ રૂમ અમારો બતાવી એવું બધું હતું. હા હા હા, આપી દે મમ્મીને, આપી દે બાને. વીર્યં કરવાવહે તેજસ્વિનાવધીતમસ્તુ મા વિદ્વિષાવહે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. ઉવાસને હવે વિડીયો કેન્દ્રમાં ગીતાનું પારાયણ કરાવે છે શ્લોકોના. એટલે એકાદો શ્લોક આપણે ફોવા પાછી જમીન પછી સાંભળશું. એનો અવાજ આપણે કેટલા વર્ષ લગી છે? 33 વર્ષે હું સાંભળે એમ. હવે 33 નો દાખલો હાલતો લાગે વારથી. 33. મારે દૂધ લેવું છે ને ઓલી બધી લાવો કે હાથ બાર બાણું. 12મો મહિનો એટલે ઈ પહેલો મહિનેથી શરૂ. તાણોથી. સારો ગણિત રાખો છો. અને લગન ક્યારે છે ખબર? બધાને ખબર હશે, બાણુની ધમાલ સુરતમાં થઈ હતી. 1 મહિનો ધમાલ એક રહી છે. મહિનો લોકોને ધમાલ મારી નાખ્યા, કાપી નાખ્યા હવે ક્યાં હતા. એ વખતે લગન. ભાઈ મનોજભાઈ છે ને આવી ગયા કપડા લઈને. મારા ઘરમાં ભાઈ છે ને જો છોકરાઓ, 3 છોકરાઓ. ચાલો તે ફઈનો સમય થઈ ગયો છે. ફઈ તમારા બસનો સમય થઈ ગયો. હા આવજો. કાચની બાર હાથ નહીં કરતા. હા હવા કોક રસ્તા ચોકલેટ બોકલેટ આપે, પાવભાજી આપે, ખાતા નહીં. 3 પેઢી અમે હાજર છે અત્યારે. હા એ પહેલી, બીજી અને ત્રીજી. તો અમે તો 4 સેવી. હા અમે 4 પેઢી હાજર. આવશો દેશમાં દિવાળી. હા ચોક્કસ આવવાનું જ હોય. લગન નહીં આવે જુહિલ ના તો તમારે આવવાનું થાય. રાકેશ રાખવાનું લગન. હવે એ તો છોકરી વાળા રાખશે ને ભાઈ. જો વંડા છે પૂર્વી સાથે. હા પછી અમારું ગામ તો આવે જ છે. આવે છે વંડા ફાસરિયા. માંડવી આવશો. બે બધું દેશમાં સાંજનો ઉતારો કરાવીશું. ઉતારો પણ કરે દે, અમને વધો કાઢશું. હા સાંજને વશમાં આઈસ્ક્રીમ ખવડાવશું તમારે. હા ખાસી ચાલ. આપણે હવે એ તો છોકરી વાળા ઉપર છે. આમાં એ જો કાક પડ્યું ફૂટ્યું. કિચન જાઉં તારે ફાચરિયા. એ ત્યાં ચોલો
8 મહિના નતો ત્યારે ઓલો ગાડી હાંકતો એટલે આવા એટલે માગે ખબર આવજો જય યોગેશ્વર. ભાઈ એક દાદા 5 મિનિટ ધ્યાન તો કે દાદા ભાઈ બીજા દાદા નહીં કાવ. જો બે ગયા, પેલા અનેરી જાય, વાંહે પારમી જાય, અને મેન મહેમાન તો હજી બહાર જ નથી નીકળ્યા. પણ આમ જો પોવાય પછી ખાવાનું મૂકે જ નહીં, પછી એવું છે બાટા દેહમાં રહે ને એટલે છોકરા જાય છે કે દેહમાં જ રહે. હા, આમ જો ફઈન ફુવાના 2 ઠેલા હતા. હે એક દિવસ આવ્યા એ 3 ઠેલા 4 ઠેલા. અચ્છા હા, એક ન્યા એક વ્યક્તિનો 2 ઠેલા 2 દિવસના. બોલો. અચ્છા હા, એમ થઈ ને. જવો તારે નથી જવાનું. હા હા, હું નથી જાતો. એ અનેરી ટાટા કહી દે, ટાટા કહી દે, ટાટા કહી દે. બસ આવજો. હા ફઈ આ અમાર ફઈ જ છે ને આ ફઈ જ છે. તમે આવજો પહેલા પાછા. જો ઓલા ફઈ ગયા 10 ને 15 થઈ અને અત્યારે હજી મેં વ્લોગ સેવ થવા માટે મૂક્યો છે અને 1 કલાકની વાર લાગશે, 1 કલાક 10 મિનિટની. બાકી બધું તો થઈ ગયું, પણ આ એક છેલ્લો વ્લોગ જે મેન છે ને એ એક્સપોર્ટ થાય છે. શું થયું તાજ? પડી ગઈ અહીંયાથી. એટલે આસાને આવ્યું હતું, આ રસ્તામાં પગલું સુણી આવ્યું હતું. અરે તો વાગ્યું માથામાં કે? તો એ જ એડિટિંગમાં શું છે, વિડીયો સેવ થાય છે ને અહીંયા આવ્યો અને ભાઈ આવા સમાચાર મળ્યા, મારે ઉપર છે ને અંદર એના અપડેટ લેવા પડશે ને આ બાજુ. આ તો પિક્ચર ની જેમ કે છે. પારમી ઉતી છે અને અહીંયા છે ને શીરો બને છે, ગોળ ગળવા મૂકી દીધો છે. જો કે ગળી જ ગયો, કાળો થઈ ગયો હતું. બેક ટુ સેટરડે ગાઈઝ, ફૂટબોલ શરૂ થઈ ગયું. અનેરી માટે ભાઈ ગરમા ગરમ પણ નાઈ તો લે શીરો. એ નાઈ ને પછી જો શીરો ખાવાનો છે હો. આ પછી શીરો જોઈને ખુશ થઈ ગઈ છોકરી. ગરમ છે હો. ગમશે નહીં લઈને ત્યાં ઠરી જાય. ઓકે હા ઓકે ઓકે ને? ઓકે ઓકે ચલો ફટાફટ નાઈ લ્યો, ફટાફટ નાઈને આવો હો, બેડરૂમ માં આવો. હેતાશ અને રીતો નાતી હતી, એટલું બધું કઈ સિરિયસ નથી પડી. બે મસ્ત મજા કરતી હતી ને શીરો જોઈને તો ખુશ થઈ ગઈ. ઈ તો બહુ બધી શીરો જોઈને ઠેકડા મારવા મળી કે આપો આપો. એને નાવું નહોતું ને કે મને શીરો ખાવો એવી રીતના થઈ ગયો માહોલ. આ છે ને ભાઈ ઓલું ઘી છે, લાડવાનું છેલ્લું ઘી. ઘરમાં 2 જ વાર આવે. આવી રીતના છે ને બેને ભાઈને રાખડી બાંધી દીધી અને ભાઈ ફઈ બેસી ગયા બસમાં ને બસ વહી ગઈ. તમે લોકોએ તે હેપી રક્ષાબંધન લખી નાખજો, બરાબર? ઓકે ને? ચાલો હવે હું એડિટિંગમાં ને એમાં જાઉં અને ત્યાર પછી મોડી રાતે તમને. હા અને નાઈ ધોઈને મસ્ત ની રેડી થઈને એના ઘરમાં સુઈ ગઈ છે. હાલો આમ હુઈ જાવી નથી. હું એમાં હું છે તારે ઠંડી લાગે છે? લાગે છે તે વધી જા. ક્યાં છે ચક્કી? ક્યાં છે તાર ધીંગી? ક્યાં છે ધીંગી? યે અનેરી કેમ રોવે? પછી અનેરી દાંત કેમ કાઢે? દીદીને કેમ રમાડી તું? એમ કર. પછી દીદીનું નામ શું છે? પારમી. હું પારમી. થી અનેરીને કોણ ટાટા લઈ જાય? દાદા લઈ જાય કે બા લઈ જાય? બા લઈ જાય. ન્યા છે તીતી? કેટલા તીતી છે? 5 ન્યાય છે. અરે વાહ. અનેરી કેમ આખું કરે? કેમ કરે? એમ કરે. એમ કોણ કરતો હોય? અનેરી ઢીંગી કેમ કરતી હોય? ઈ નહીં, ઓલી ઢીંગી કેમ કરતી હોય તારી? બીજી ઢીંગી કેમ કરતી હોય? એમ કરતી હોય. ઓઢાડું હાલે ઓઢી જા. બસ હરકું ઓઢાડું. હાલે ઓઢાડું લે. આવ કી કરવું તારે? હા પણ ઓઢાડી દો ભાઈ. જો અનેરી કેવા પગ પછાડે છે. હવે ગુડ નાઇટ કહી દો. હાલો બધાને ટાટા બાય બાય સી યુ.
ટાટા બાબા સી યુ પેલા કહી દે આમ જો અનેરી ગાઈઝ રાતના છે ને 1:30 વાગી ગયા છે અને અત્યારે ભાઈ હું ઘરે જાઉં છું માં તો ટેક્સટાઇલમાં ભાઈ ફૂલ અંધારું જો બધા સૂઈ ગયા ફૂલ અંધારું કોઈ જાગતું નથી સામે દુકાનમાં લાઇટ શરૂ છે ગાઈઝ બહુ મહેનત કરી છે એડિટિંગમાં ભાઈ બ્લોગ ઉતારવામાં વાર લાગે ને એડિટિંગમાં વાર લાગે ઘણી વાર આવી રીતના રાત્રે મોડું થઈ જતું હોય તમારે લાઇક શેર સબસ્ક્રાઇબ કરી દેવાનું ખાસ કરીને સબસ્ક્રાઇબ કરી દેવાનું બરાબર ચેનલને દોસ્તારોને ફેમિલીના ફોનમાંથી કરી લેવાનો હોય મારે તમને કેવું હતું અમે ફેમિલીમાં સાપુતારા ગયા હતા તો સાપુતારા પર ફૂલ એન્જોય કરી આખું સાપુતારા આખું તો નહીં પણ એક નવો પોઈન્ટ બનાવ્યો છે એ પોઈન્ટ તમને બતાવ્યો છે એક્સપ્લોર કર્યો છે કેવો છે એ કેમ કે ઈ પોઈન્ટ ઉપર ગયા ન હોય લોકો ટેબલ પોઈન્ટ ઉપર જાય પણ અમે નવો પોઈન્ટ બતાવ્યો છે તો ખાસ ઈ બ્લોગ જોતા આવજો તાજું વાતાવરણ જ છે જવા જેવું છે બાકી આવતીકાલે સવારે 9 વાગે પાછો આવી જઈશ જય શ્રી કૃષ્ણ જય યોગેશભાઈ